टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાછા વડોદરામાંથી કે જ્યાં ગેરકાયદે 24 બાંગ્લાદેશીઓને પરત મોકલાશે। બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। વડોદરાથી પશ્ચિમ બંગાળ ગયેલી ટીમ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી। 24 બાંગ્લાદેશીઓને હંગામી ડિટેક્શન સેન્ટર પર રખાયા છે। કેન્દ્ર સરકારનો સંપર્ક કરી તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાશે। તો ગેરકાયદે 24 જે બાંગ્લાદેશીઓ છે તેને હવે પરત મોકલવામાં આવશે। બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરામાં પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળ ગયેલી ટીમ દ્વારા તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે। 24 બાંગ્લાદેશીઓને હંગામી ડિટેક્શન સેન્ટર પર રખાયા છે। કેન્દ્ર સરકારનો સંપર્ક કરી તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાશે। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। હિના, જેવી રીતે છેલ્લા ઘણા દિવસથી બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર ઘૂસીને આવેલા છે તે લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે। તેની અંદર વડોદરામાં રહેતા 24 જેટલા બાંગ્લાદેશીઓની ઓળખ થઈ ચૂકી છે। તે લોકોના દસ્તાવેજોના પુરાવાઓ પણ મળી આવ્યા છે। હવે તે લોકોને ડિપોર્ટ કરવા માટેની વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે 69 જેટલા જે ગેરકાયદે ઘૂસેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ લાગતા હતા તેમની તપાસ કરવા માટે પશ્ચિમ બંગાળ ખાતે એક ટીમ મોકલવામાં આવી હતી। આ ટીમને તમામ લોકોના દસ્તાવેજોની ખરાઈ કરવા માટે મોકલવામાં આવી હતી। તેઓ દ્વારા 24 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેઓની ખરાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હજુ 15 થી વધુ જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેની ખરાઈ કરવાની ચાલુ છે। ત્યારે ટીમ હવે પરત આવી ચૂકી છે અને આ ખરાઈ બાદ હવે આ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટે કેન્દ્ર સરકારનો સંપર્ક કરી અને વડોદરા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। બિલકુલ આભાર અંજલિ। તો 24 જે બાંગ્લાદેશી છે તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે।